કેમ છો મિત્રો? મજામાં? 3.3 માં 20 દાખલા સુધી આપણે ગણ્યા છે, બરાબર? એમાં 4-5 દાખલા જેવું છે એ પહેલાં આપણે ગણી નાખીએ. 21મો દાખલો ગણીએ. રકમ આવી ટાઈપની કંઈક આપેલી છે કે cos 4x પ્લસ cos 3x પ્લસ cos 2x એના છેદમાં 3 સાઇનમાં આપેલા છે. હવે આપણી પાસે સૂત્ર છે એ તો મેઇન 4 જ લઈને આપણે જઈએ છીએ કે ભાઈ સાઇન પ્લસ સાઇન, સાઇન માઇનસ સાઇન, કોસ પ્લસ કોસ, કોસ માઇનસ કોસ, બરાબર? તો પહેલાં આપણે બબેનું સૂત્ર બનાવતા જઈએ, પણ ધ્યાન એ રાખશું કે આપણે બે ખૂણાનો સરવાળો એના છેદમાં બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2. એટલે એના માટે જો બે બેકી સંખ્યા હોય તો એના અડધા થાય, બે એકી સંખ્યા હોય તો એના અડધા થાય, બરાબર? પણ જો આપણે એક એકી સંખ્યા ને એક બેકી સંખ્યા લઈએ, ધારો કે આ 4 ને 3 લઈએ તો 4 ને 3 7 થાય, એના છેદમાં 2, તો એ અપૂર્ણાંક આવે 7ના છેદમાં 2. એટલે આપણે એવા જ વિધેય લેવાના કે કાં બે બેકી સંખ્યા હોવી જોઈએ અને કાં બે એકી સંખ્યા. તો cos 4x પ્લસ cos 2x પ્લસ cos 3x એના છેદમાં sin 4x પ્લસ sin 2x પ્લસ sin 3x, બરાબર? એટલે આ થઈ ગયું c પ્લસ c. તો c પ્લસ c એટલે 2cc પ્લસ cos 3x એના છેદમાં s પ્લસ s, બરાબર? sin પ્લસ sin 2 sin cos. તો એક વખત બે ખૂણાનો સરવાળો કરીએ તો 4 ને 2 6, 6ના છેદમાં 2 એટલે 3. એક વખત બે ખૂણાની બાદબાકી કરીએ, 4 માઇનસ 2 એટલે 2, 2ના છેદમાં 2 એટલે ખાલી વધશે x. એવી રીતે સેમ અહીંયા 4 ને 2 6, 6ના છેદમાં 2 એટલે 3, 4 માઇનસ 2 એટલે 2, બરાબર? એના છેદમાં 2 એટલે x. હવે બેમાંથી આપણે cos 3x ને સામાન્ય કાઢી લઈએ. cos 3x એટલે એ વધશે 2 cos x પ્લસ 1 એના છેદમાં sin 3x સામાન્ય કાઢી લઈએ એટલે એ વધશે 2 cos x પ્લસ 1. તો 2 cos x પ્લસ 1 ગયા, કોસના છેદમાં sin, કોસના છેદમાં sin એટલે cot. તો આપણને મળશે cot 3x, બરાબર? ચાલો એની આગળ 22મો. એમાં જેમ આમાં 3 સરવાળામાં હતા એમાં બબેનો ગુણાકાર આપ્યો છે, બરાબર? પણ એ કોટનું સૂત્ર છે. તો આપણી પાસે જેમ sin 3x છે, cos 3x છે, બરાબર? tan 3 થીટાનું સૂત્ર છે, આલ્ફા પ્લસ બીટાના બધા સૂત્ર છે. તો આપણે એનો ઉપયોગ કરતાં શીખવાનું છે. જો આમાં જોવા જઈએ ને તો 1x છે, 2x છે અને 3x છે. 1x છે, 2x છે અને 3x છે. તો 3 વચ્ચે કોઈ પણ એક સંબંધ લખીએ સરવાળા બાદબાકીનો. ધારો કે તમે 3x બરાબર 2x વત્તા 1x એ લખી શકો, અથવા તો 3 માઇનસ 1 કરો તો 2x એ થાય, બરાબર? હવે અહીંયા આપેલું છે કોટ, તો દાખલો બે રીતે થાય. કોટથી એ કરી શકો, ટેનથી એ કરી શકો, બરાબર? આપણે ટેનથી ગણીએ. હું બે બાજુ ટેન વિધેય લઈ લઉં તો tan 3x એના બરાબર tan 2x પ્લસ x. તો tan 3x એના બરાબર આ tan આલ્ફા પ્લસ બીટા. તો tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લખીએ તો tan આલ્ફા પ્લસ tan બીટા ના છેદમાં 1 માઇનસ tan આલ્ફા tan બીટા. રેડી?
હવે આને ભાગાકારમાં સામે જ આવે દે ગુણાકારમાં, તો tan 3x ગુણાકારમાં 1 એટલે tan 3x માઇનસ tan 3x આની હારે ગુણીએ એટલે tan 3x ઇન્ટુ tan 2x ઇન્ટુ tan x એના બરાબર tan 2x પ્લસ tan x. રેડી? તો શું કર્યું તો કે અહીંયા કોઈ પણ એક સંબંધ લખવાનો છે સરવાળા બાદબાકીનો. 3x બરાબર 2x વત્તા 1x, બે બાજુ tan લગાડ્યા. tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા tan બીટા. બરાબર? હવે આને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લીધા. હવે આપણે જોઈએ છે કોટમાં, જવાબ આવે છે ટેનમાં. તો પહેલાં વહેલા આપણે આને થોડુંક ગોઠવી દઈએ, અથવા તો આપણી પાસે 3 tan છે, tan x tan 2x અને tan 3x. તો બધાને ભાંગી નાખીએ. tan x tan 2x tan 3x થી બધાય પદનો ભાગાકાર કરતા જઈએ. જો આના છેદમાં tan x tan 2x ઇન્ટુ tan 3x, સેમ જ વસ્તુ અહીંયા tan x tan 2x tan 3x બની ગયું. બરાબર? આપણે અલગ અલગ છેદ આપી દઈએ. tan 3xના છેદમાં 3, tan 3x ઉડી જાય એટલે આપણી પાસે વધશે 1ના છેદમાં tan x ઇન્ટુ tan 2x માઇનસ આ 3 એના છેદમાં 3 ઉડી જશે એટલે અહીંયા વધશે 1 એના બરાબર tan 2xના છેદમાં 3, તો tan 2x ઉડી જાય 1ના છેદમાં tan x ઇન્ટુ tan 3x પ્લસ tan xના છેદમાં લખશું એટલે 1 x ઉડી જાય 1ના છેદમાં tan 2x ઇન્ટુ tan 3x. હવે 1ના છેદમાં tan એનું વ્યસ્ત કરી નાખીએ એટલે cot x ઇન્ટુ cot 2x. આને કોટમાં ફેરવીને આ બાજુ લઈ લ્યો એટલે માઇનસ થઈ જશે. 1ના છેદમાં tan એટલે cot x cot 3x માઇનસ અને આ સાઈડ લઈ લઈએ cot 2x ઇન્ટુ cot 3x. બરાબર? અને આ -1 હતું એને સામે લઈ જાય એટલે એક સ્ટેપ સીધું કરી નાખવાનું. 1ના છેદમાં tan એટલે cot, 1ના છેદમાં tan cot, આ cot 1ના છેદમાં tan એ બધા cot થઈ ગયા. -1ને સામે લઈ જશું એટલે એ થઈ જશે +1. ઓકે? એની આગળ આપણને 23મો દાખલો છે. ત્રેવીસમો દાખલો છે tan 4x. એના બરાબર સાબિત કરવું છે 4 tan x 1 માઇનસ tan સ્ક્વેર x એના છેદમાં 1 માઇનસ 6 tan સ્ક્વેર x પ્લસ 10⁴ x. બરાબર? આવું આપણને કીધું છે. તો એમાં tan 4x આપેલું છે, tan 4x. હવે આપણી પાસે સૂત્ર વાસ્તવમાં tan 2xનું છે. બરાબર? tan 2xનું સૂત્ર આપણી પાસે છે, એમાંથી આપણે 4xનું સૂત્ર બનાવતા જઈએ. તો જો ફરીથી જરાક સૂત્રને યાદ કરી લઈએ. tan 2θ છે તો એનું સૂત્ર આપણી પાસે છે કે 2 tan θ ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર θ. બરાબર? આપણે થીટા માટે લખીએ છીએ. તો tan 2θ નું ટેનમાં આપણી પાસે સૂત્ર છે. મેં તમને વારે ઘડીએ કીધું છે, પાછું યાદ દેવડાવું છું. રોજ
ત્રિકોણમિતિના સૂત્ર લખવાના જ, બરાબર. રોજ 1 થી 2 વખત લખો, બરાબર. દાખલામાં કદાચ 2-5% આમ તેમ થશે તો ચાલશે, પણ સૂત્ર કમ્પલસરી છે કે ફરજિયાત આવડવા જોઈએ, બરાબર. અને આવડે એટલે યાદ કરીને એમ ઘડીએ ઘડીએ નહીં, પણ આમ ક્લિક થવા જોઈએ. તો tan 2 થીટાનું સૂત્ર છે 2 tan થીટાના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા. એટલે જો અહીંયા 2 થીટા હોય તો અહીંયા થીટા થાય, મતલબ કે ખૂણો અડધો થાય. હવે જો અહીંયા હું 4 કરીશ તો અહીંયા 2 થશે, બરાબર. તો પહેલાં આપણી પાસે આ ડાબી બાજુ છે, આપણી પાસે tan 4x, બરાબર. તો આને આપણે આમ લખી શકીએ કે tan 2 કૌંસમાં 2x, બરાબર. 4ને આપણે ભાગ પાડી નાખીએ, 2 2 4. હવે 2x છે ને એને હું થીટા બોલતો જાઉં છું. આ 2 તો આગળ છે જ ઓલરેડી. જ્યાં 2x છે 2x એને આપણે શું બોલતા જઈએ? થીટા, બરાબર. એટલે સૂત્ર લખવામાં એકદમ સહેલું પડી જાય. જો આને હું થીટા બોલું છું, tan 2 થીટા, તો આપણી પાસે સૂત્ર થશે 2 tan થીટા, 2 tan થીટા ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા. રેડી? તો 4ના 2 ભાગ પાડી નાખ્યા. 2 થીટાનું આપણે સૂત્ર મૂકી દીધું, tan 2 થીટા, 2 tan થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા. હવે તો કે ફરી પાછું tan 2 થીટાનું સૂત્ર આવ્યું, બરાબર. તો ફરી પાછું આપણે એને સૂત્ર લખતા જાય. આ 2 tan 2 થીટાનું સૂત્ર લખશું તો 2 tan થીટા, એના કરતાં ખૂણો 2 હોય એટલે 1 1 થતું જશે. અહીં 2 હતા 1, 2 tan થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા, 1 માઇનસ tan 2xનો વર્ગ. તો tan 2xનું સૂત્ર છે 2 tan થીટાના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા એનો વર્ગ, બરાબર. તો આ 2 2 4, 4 tan x એના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x આખાના છેદમાં આ 1 ઓછા અહીંયા વર્ગ કરશો એટલે 2નો વર્ગ 4 tan સ્ક્વેર x એના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x એનો વર્ગ, બરાબર. હવે આના છેદમાં કાંઈ ના હોય એટલે 1. તો અહીંયા આપણે લસા લઈ લઈએ. લસા લેશું એટલે છેદનો ગુણાકાર અને ચોકડી ગુણાકાર. તો 4 tan x, 4 tan x એના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x, બરાબર. એના છેદમાં અહીં લસા એટલે ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર કરીએ તો 2 પદનો વર્ગ છે, તો 2 પદનો વર્ગ હોય તો વિસ્તરણી કરતું જ આવે. આ ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે કે ચોકડી ગુણાકાર. તો 1 માઇનસ 2 ગુણાકારમાં પહેલું બીજું 2 tan સ્ક્વેર x પ્લસ બીજાનો વર્ગ એટલે 10⁴ ઘાત. અને અહીંયા ચોકડી ગુણાકાર કરશો એટલે 1 ગુણાકારમાં -4 tan સ્ક્વેર x, બરાબર. એના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x એનો વર્ગ, બરાબર. તો 1 માઇનસ tan સ્ક્વેર x આ 2 વખત છે, બરાબર. તો એક વખત આપણે આ 1 માઇનસ tan સ્ક્વેર આ એક વખત કેન્સલ. આ એકવાર વધ્યું એને આપણે છેદનો છેદ જવા દઈએ અંશમાં, એટલે આ વધશે 4 tan x 1 માઇનસ tan સ્ક્વેર x એના છેદમાં. હવે આપણે આનું સાદું રૂપ આપીએ એટલે 1 -2 tan સ્ક્વેર x ને -4 tan સ્ક્વેર x, -2 અને -4
એટલે -6 tan સ્ક્વેર એક્સ પ્લસ 10⁴ બરાબર. તો 4 tan x 1 - tan સ્ક્વેર છેદમાં 1 - 6 tan સ્ક્વેર એક્સ 10⁴ બરાબર. તો માત્ર ને માત્ર એક જ સૂત્રનો બે વાર ઉપયોગ છે tan 2θ નો. tan 2θ હોય તો ફરીથી સૂત્ર બોલો કે 2 tan θના છેદમાં 1 - tan સ્ક્વેર θ બરાબર. આપણી પાસે sin 2θનું છે સૂત્ર, cos 2θનું છે, એ બેનું ગુણોત્તર. અને અહીંયા 4 હતું તો આપણે 2 × 2θ કરી નાખ્યું. 2θ થીટાની જગ્યાએ 2x આપણે મૂકતું જવાનું. તો 2 tan θ છેદમાં 1 - tan સ્ક્વેર θ. ઓકે, ચાલો આ 23મો ગણ્યો આપણે. એની આગળ 24મો દાખલો ગણતા જઈએ. 24માં છે cos 4x એના બરાબર 1 - 8 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ બરાબર. એટલે એમાં પણ cos 4xનું જ એક સૂત્ર છે. આપણે 24મો દાખલાની વાત કરતા હતા. તો cos 4x બરાબર 1 - 8 sin સ્ક્વેર cos સ્ક્વેર આવું આપેલું છે. તો ડાબી બાજુમાંથી જમણી બાજુ થઈ શકે, અથવા તો જો જમણી બાજુ લઈએ તો પણ ડાબી બાજુ સહેલાઈથી થઈ શકે બરાબર. તો એમાં આપણે જો તમે થોડુંક સૂત્રનું ધ્યાન રાખો ને તો આપણી પાસે અહીં સાઇન ને કોસ ગુણાકારમાં છે અને 8 છે. 8 એટલે 2 ગુણાકારમાં 4 કહેવાય, ટૂંકમાં 4 2 8. તો આપણી પાસે sin 2θનું સૂત્ર આવું છે, યાદ કરો કે sin 2x હોય sin 2θ તો 2 sin x ઇન્ટુ cos x કહેવાય. તો કે હા સૂત્ર જ છે. હવે આપણે બે બાજુ વર્ક કરીએ. આનો વર્ક કરશું તો sin સ્ક્વેર 2x બરાબર 4 sin સ્ક્વેર એક્સ ઇન્ટુ cos સ્ક્વેર એક્સ થઈ ગયું. હવે આપણે જમણી બાજુ લખીએ. જમણી બાજુ તો 1 - 8 છે એના ભાગ પાડી નાખીએ 2 ગુણાકારમાં 4 બરાબર sin સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર. ઓકે, તો 1 - 2 આ 4 sin સ્ક્વેર cos સ્ક્વેર છે એના બરાબર આપણે લખી શકીએ sin સ્ક્વેર 2x. તો આપણે સૂત્ર મળ્યું 1 - 2 sin સ્ક્વેર એક્સ. યાદ કરો આપણી પાસે cos 2θ છે, cos 2θ એને આપણી પાસે આમ 4 સૂત્ર છે, પણ ખાલી કોસમાં લખીએ તો 2 cos સ્ક્વેર θ -1. ખાલી સાઇનમાં લખીએ તો 1 - 2 sin સ્ક્વેર એક્સ બરાબર. તો cos 2x હોય તો 1 - 2 sin સ્ક્વેર એક્સ, મતલબ આના કરતાં ખૂણો અહીંયા અડધો થાય. જો અહીંયા 4 હોય તો અહીંયા કેટલા લખાય 2, અહીંયા 2 કરી નાખું તો અહીંયા કેટલા થઈ જશે 4, અહીંયા થઈ જશે 2 બરાબર. તો 1 - 2 sin સ્ક્વેર 2x આવી ગયું. જો એના બરાબર લખાય તો કે ડાયરેક્ટ cos 4x. એ ક્યાંથી મળ્યું તો કે આ સૂત્ર ભાઈ કહી ગયા કે cos 2θ બરાબર 1 - 2 sin સ્ક્વેર θ. પાછી વાત યાને આવીને ઊભી રહીએ, સૂત્ર જરૂરી છે. સૂત્રમાં જે કંઈ જેટલું આપણે સારું શીખશું એટલું આગળ ભણશો ત્યાં સુધી કામ લાગવાનું છે બરાબર. આ ત્રિકોણમિતિ છે. cos 2θનું સૂત્ર 1 - 2 sin સ્ક્વેર θ. 4x કરી નાખો 4x તો અહીંયા કે થઈ જશે 2. ઓકે, તો છે નાનકડો દાખલો. બીજોમાં કંઈ લાંબુ છે ને, એક sin 2θનું સૂત્ર ને એક cos 2θનું. દાખલો પૂરો થઈ ગયો. તમે જમણી બાજુમાંથી ડાબી બાજુ જવું હોય તોય જઈ શકો. cos 4x છે, cos 4x તો એના તમે ભાગ પાડી નાખો 2 × 2x. આને આપણે થીટા તરીકે બોલીએ તો cos 2θ થયું. તો
તો કોસ 2 થીટાનું આપણી પાસે સૂત્ર છે જ, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, પહેલું જ સૂત્ર. એ મૂકીને પણ તમે ગણી શકો, ટ્રાય કરજો. બરાબર, ના થાય તો મને પાછું કહેજો. પણ આપણી પાસે કોસ 2 થીટા એનું સૂત્ર છે જ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બરાબર, આમાં તમારે રમવાનું છે. એની આગળ 25મો દાખલો કે કોસ 6x એના બરાબર 32 કોસની 6 ઘાત માઇનસ 48 કોસની 4 ઘાત પ્લસ 18 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1. બરાબર, તો આ પણ પ્રમાણમાં સારો દાખલો છે. હવે અહીંયા આપણને કોસ 6x આપેલું છે. હવે 6x હોય તો આપણે બે સૂત્ર છે, કોસ 2 થીટાનું છે, કોસ 3 થીટાનું છે. તો 6ના બે રીતે ભાગ પડે. તમે 2 ગુણાકારમાં 3 કરો તોય થાય, અથવા 3 ગુણાકારમાં 2 કરો તોય થાય. બરાબર, નક્કી આપણે કરવાનું છે કે કેનાથી ગણીએ તો આપણને એ દાખલો છે એ સહેલો પડતો જાય. બરાબર, એટલું જ આપણે એમાં જોવા પૂરતું છે. જો આમાં આ કોસ 6x છે, તો 2 ગુણાકારમાં 3 કરો તોય દાખલો થાય. બરાબર, આ પહેલી રીત. અને બીજી રીત પ્રમાણે ભાગ પાડવા હોય તો આપણે આમે લખી શકીએ કે કોસ 3 ગુણાકારમાં 2x થાય. બે 6x જ, પણ ફેર પડે કે અહીંયા કોસ 2 થીટાનું સૂત્ર લાગુ પડે, અહીંયા કોસ 3 થીટાનું સૂત્ર લાગુ પડે. બે જ છે, કાં કોસ 2 થીટા અથવા તો કોસ 3 થીટા. રેડી? તો જો હું કોસ 2 થીટા લખું, બરાબર, તો આપણી પાસે બધું કોસમાં જ છે. ફરીથી બોલું, કોસ 2 થીટાના 4 સૂત્ર છે. પહેલું હતું, યાદ કરો, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બીજું હતું 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. ત્રીજું હતું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. ચોથું હતું 1 માઇનસ ટેન સ્ક્વેરના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર. બરાબર, હું જેમ બોલ્યો એમ આવું દિવસમાં રિપીટ કરો. તો કોસ 2 થીટાનું સૂત્ર લખશું આપણે. બરાબર, કોસમાં તો 1 સીધું આપણે કોસમાં જ લખવું છે, તો 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. ફરીથી કોસ 2 થીટા, 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. આ 2. અહીંયા કોસ 3x નો વર્ગ છે, તો આપણે અહીંયા કોસ 3 થીટાનું સૂત્ર મૂકી દઈએ. આપણે શીખાતા કે કોસ માઇનસ કોસ થીટાની જગ્યાએ આપણે x છે, કોસ માઇનસ કોસ. કોસ માટે આપણે યાદ રાખ્યો તો નંબર 433, 4 3 3 એનો વર્ગ માઇનસ 1. બરાબર, એટલે પહેલાં કોસ 2 થીટાનું પછી કોસ 3 થીટાનું થઈ ગયું. સૂત્ર તો બે જ. આ 2. હવે અહીંયા 2 પદનો વર્ગ થયો. 2 પદનો વર્ગ છે તો આપણે એનું વિસ્તરણ કરતા જઈએ. પહેલા પદનો વર્ગ કોસની 6 ઘાત, 2 ગુણ્યા પહેલું બીજું એટલે 4 3 12, 12 2 24 કોસની 4 ઘાત પ્લસ બીજાનો વર્ગ એટલે 9 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1. હવે 2થી ગુણી નાખીએ એટલે આ થાય 16 2 32 કોસની 6 ઘાત, 24 2 48 કોસની 4 ઘાત, 9 2 18 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1. 32 કોસની 6 ઘાત, 48 કોસની 4 ઘાત, 18 કોસ સ્ક્વેર માઇનસ 1. બરાબર, એટલે આ છે ને તમારે 3 સ્ટેપ થાય, 4 સ્ટેપ સીધો જવાબ આવી જાય. આમાં 3 આ થીટા, તો પહેલાં કોસ 3 થીટાનું સૂત્ર, પછી અંદર આવશે કોસ 2 થીટાનું. બરાબર,
ટ્રાય કરવાની છે, થઈ જશે, નહીં વાંધો આવે, પણ પહેલાં સૂત્ર લખવા જરૂરી છે. અને આ કોસ 2 થીટાનું પછી કોસ 3 થીટા. ઓકે, તો અહીંયા 3.3ના 25 દાખલા સુધી આપણે રાખીએ છીએ. ઓકે, એટલે એ સ્વાધ્યાય 3.3 કમ્પ્લીટ થઈ ગયું છે.